મેઘરજ ઘટક એકની મોટી મોયડી ખાતે પોષણ ઉત્સવ ઉજવાયો હતો। પોષણ ઉત્સવ 2024 અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ ઘટક એક અને મેઘરજના પટેલ ડુંડા બે સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મોટી મોયડી ખાતે રમીલાબેન ન્યાય સમિતિના ચેરમેન અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સરપંચ મહેશભાઈ સીડીપીઓ બ્રહ્મભટ્ટ, મનીષાબેન, મુખ્ય સેવિકા રૂપલબેન તેમજ ગામના મહિલાઓ કિશોરીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા THRના પેકેટ, બાલ શક્તિ તેમજ માતૃશક્તિ, પૂર્ણ શક્તિના પેકેટમાં બનતી વાનગી અને મિલેટ્સમાં બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતા અને કિશોરીઓ દ્વારા બનાવવાની વાનગી હરીફાઈ આયોજન થયેલ છે, જેમાં 9 વિજેતા બહેનોને ઇનામ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે। કાર્યક્રમમાં THR પેકેટમાંથી મળતા પોષક તત્વો, મિલેટ્સ ખાવાના ફાયદા, સરગવો વપરાશમાં લેવાથી થતા ફાયદા વિશે, બજારો વાનગીઓ પેકેટમાં ખાવા અને સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। પોષણ ઉત્સવ 2024 મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને આઈસીડીએસ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ મેઘરજ ઘટક એકના પટેલ ડુંડા બે સેજાના મોટી મોયડી મુકામે આજે પોષણ ઉત્સવ પ્રોગ્રામ યોજાઈ ગયો, જેમાં ખૂબ બધી સંખ્યામાં સગર્ભા ધાત્રી માતા અને 6 માસથી 3 વર્ષના બાળકોની માતા અને કિશોરીઓ દ્વારા વિવિધ THRના પેકેટમાંથી વાનગીઓ બનાવીને લાવેલા હતા, મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને સરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવેલા હતા। એ બધા વાનગીઓનું નિદર્શન દ્વારા તેઓને નંબર આપવામાં આવેલ છે અને આજરોજ જે પધારેલ બધા મહેમાનો દ્વારા બધી જ માતાઓને સંદેશા આપેલા છે કે મિલેટના ધાન્યનો રોજબરોજ ખોરાકમાં ઉપયોગ કરો, સરગવોનો દરેક ઘરે સરગવો વાવવાનો અને દરેક ઘરે સરગવામાંથી સરગવાના સૂપ, સરગવાજીના શાકભાજી અને થેપલા મુઠિયામાં વપરાશ થવો જોઈએ અને THRના જે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે, તેમાંથી નિયમિત વાનગી બનાવીને બાળકો, માતા અને કિશોરીઓએ ખોરાક ખાવો જોઈએ, જેમાંથી વિવિધ પોષક તત્વો પૂરક આહારમાંથી તમને રોજબરોજ મળી રહે। સરકારશ્રીના જે સંદેશા છે એ સંદેશા લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ છે તે હેતુથી આજ રોજ પોષણ ઉત્સવનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે।